જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, ભગવાને 15મા અધ્યાયમાં પહેલા બે પ્રકારના પુરુષોની વાત કરી. એક ક્ષર છે અને બીજો અક્ષર, કુટસ્થ અક્ષર ઉચ્ચે, તેવું ભગવાને કીધું. પછી એક અન્ય પુરુષની વાત કરી અને પછી ભગવાને કીધું એ ઉત્તમ પુરુષ છે. અન્ય પુરુષ એ ઉત્તમ છે અને એ પુરુષોત્તમ છે, જે ક્ષરથી અતીત છે અને અક્ષર કરતા ઉત્તમ છે. લોકો અને વેદોની અંદર, શાસ્ત્રો અને વેદોની અંદર એ પુરુષોત્તમ તરીકે કહેવાયો છે અને એ જે પુરુષોત્તમ તરીકે કહેવાયો છે એ જ હું કૃષ્ણ છું, એ જ હું વાસુદેવ છું. અને હવે ભગવાન 19મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે યહ મામ એવ અસમ્મૂઢઃ જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. ભારત એટલે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન. એવમ એટલે આ રીતે, યહ અસમ્મૂઢ મામ પુરુષોત્તમ જાનાતિ, આ રીતે જે અસમ્મૂઢ મોહરહિત મનુષ્ય મામ મને પુરુષોત્તમ સ્વરૂપે જાનાતિ એટલે જાણે છે. હે ભરતવંશી અર્જુન, આ રીતે જે મોહરહિત મનુષ્ય મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, સર્વવિત, તે બધું જાણનારો છે, સર્વજ્ઞ છે. અને સર્વભાવેન મામ ભજતી, તે સર્વ પ્રકારે, સર્વ રીતે મામ ભજતી, મને જ ભજે છે અથવા મારું ભજન કરે છે. જે મને પુરુષોત્તમ તરીકે જાણે છે એ પછી સર્વ રીતે જે કંઈ ક્રિયાઓ કરે છે, બધી ક્રિયાઓથી મારું જ ભજન કરે છે. ભગવાને વાત કરી કે યહ મામ એવ અસમ્મૂઢ. આપણે 15મા અધ્યાય પહેલા પણ જોતા આવીએ છીએ કે સંસારની અંદર રહેલો, શરીરના દરેક પ્રાણીઓના શરીરમાં રહેલો આ જીવાત્મા છે એ પરમાત્માનો અંશ છે. અને ભગવાને 15મા આ અધ્યાયના 7મા શ્લોકમાં સ્પષ્ટપણે અર્જુનને કીધું, મમે વાંશો જીવલોકે, આ મારો જ અંશ છે. અને આથી અંશી સાથેનો એનો વાસ્તવિક સંબંધનો જો એ અનુભવ કરી લે અને જો એ અનુભવ થઈ જાય તો એને શું કહેવાય? અસમ્મૂઢ. સમ્મૂઢ એટલે મોહ, જેનો મોહ દૂર થઈ જાય ને, સંસારમાંથી જેમનો મોહ દૂર થઈ જાય, એ સંસારથી પર એવા, એ જે અન્ય છે, અક્ષર કરતા જે ઉત્તમ છે અને ક્ષરથી જે અતીત છે, એમની સાથેનો એમનો સંબંધનો અનુભવ થઈ જાય. અને આ જે સંબંધનો અનુભવ થવો, અસમ્મૂઢ, એમનું નામ અસમ્મૂઢ છે. બીજું, સંસાર કે પરમાત્માને તત્વથી જે કોઈ જાણવા ઈચ્છતો હોય, સંસારને કે પરમાત્માને તત્વથી જાણવા ઈચ્છતો હોય, એની વચ્ચે નડે છે કોણ? તો કે સમ્મૂઢ નડે છે. કોઈ પણ પ્રકારનો મોહ, સંસારના કોઈ પણ વ્યષ્ટિને તમે લઈ લ્યો તો તમે એમને જાણવું હશે ને, તમારે કોઈ એક વ્યક્તિને જાણવું હશે ને, તો જો તમે એમનાથી મોહિત હશો ને તો તમે એને સાચા અર્થમાં નહીં જાણી શકો. એટલા માટે તો હજારો લાખો શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક નેતાઓથી છેતરાય છે, કેમ કે એમના પ્રત્યે મોહિત થઈ ગયા હોય છે. એમને કારણે એમને સાચા અર્થમાં એ જાણી નથી શકતા. મોહ છે એ કોઈ પણને સાચા અર્થમાં જાણવા માટે બાધક બને છે. એટલે ભગવાને પહેલી શરત મૂકી કે યહ મામ એવ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમ. બીજું, વાસ્તવિક જ્ઞાન માટે રાગ અને દ્વેષ રહિત સંબંધ હોવો ખૂબ જરૂરી છે. તમારે જો કોઈ વાસ્તવિક જ્ઞાન જોતું હોય તો એ વ્યક્તિ પ્રત્યેનો તમારા મનમાં રાગ પણ ન હોવો જોઈએ અને દ્વેષ પણ ન હોવો જોઈએ. જો તમારા મનમાં એમના પ્રત્યે રાગ હશે તો એમની ભૂલો તમને નહીં દેખાય. જેમ માને પોતાના સંતાનની ભૂલો નથી દેખાતી, કેમ કે એમના પ્રત્યેને રાગ છે. જો તમને એમના પ્રત્યે દ્વેષ હશે તો એમના તમને અમુક ગુણો નહીં દેખાય.
એટલે જો રાગ દ્વેષ રહિત કોઈ થશે ને તો જ માત્ર એ શું કરશે, સાચા એમના સંબંધને, એમના વિશે વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરી શકશે. બીજું, આ જે નાશવંત પદાર્થો છે એમની સાથેનો રાગદ્વેષ થાય, રાગદ્વેષ યુક્ત સંબંધ છે એ જ મોહ છે. એટલે કે સંસાર, નાશવંત પદાર્થો એટલે કોણ? તો કે સમગ્ર સંસાર એ નાશવંત છે. પછી એ પદાર્થ હોય, પ્રાણી હોય, પરિસ્થિતિ હોય, વ્યક્તિ હોય, ગમે તે હોઈ શકે, એમની સાથેનો રાગદ્વેષયુક્ત સંબંધનું નામ મોહ છે. બીજું, જે કોઈ વ્યક્તિ એક વખત આ સંસારને તત્વથી જાણી લેશે તો એનું શું થઈ જશે? એ તત્વથી એક વખત સંસારને જાણી લેશે ને એટલે એમને ખબર પડી જશે કે આ હું નથી. એટલે પરમાત્મા સાથેની એની અભિન્નતા થઈ જશે કે મારા જેવા લક્ષણો આની અંદર નથી. આ તો અસત છે, વિનાશી છે, જન્મા છે. હું સત છું, અવિનાશી છું, અવ્યયી છું અને અજન્મા છું. અને મારા જેવો તો કોઈ બીજો છે. એટલે પરમાત્મા સાથે એની અભિન્નતા થઈ જશે. અને જે કોઈ વ્યક્તિ પરમાત્માને તત્વથી જાણી લેશે તો સંસાર સાથે એની ભિન્નતા થઈ જશે કે હું તો આ જ છું, તો મારા સાથે તો એની સાથેનો કોઈ સંબંધ નથી. એટલે સંસાર સાથેનો સંબંધ જ ભક્તિમાં છે ને બાધક બને છે. અને એમને આગળમાં ભગવાને શું કીધું હતું? એ જ વ્યભિચારિતા છે. ભક્તિની વ્યભિચારિતા એટલે શું? તો કે મને છોડી અને સંસારને ભજવો, એનું નામ વ્યભિચારિતા છે. બીજું, જાનાતિ પુરુષોત્તમ. હવે જેમની મૂઢતા બધી રીતે નષ્ટ થઈ ગઈ છે, મોહ છે, માયા છે, એ બધી રીતે જેની નષ્ટ થઈ ગઈ છે ને એ ભગવાનને કેવી રીતે જાણી લે છે? તો કે ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ એવા પુરુષોત્તમ તરીકે એમને ઓળખી લે છે, એમને જાણી લે છે. હવે ક્ષરથી અતીત આ પુરુષોત્તમને સર્વોપરી માની લેવાથી, એમના સમ્મુખ રહેવાથી એ સાચા અર્થમાં એમના મય બની જશે અને એ પુરુષોત્તમને જાણી શકશે. એમના સતત સમ્મુખ રહેવાથી પુરુષોત્તમને જાય. બીજું, સંસારમાં દેખાતો જે પ્રભાવ છે એ પ્રભાવ ખરેખર સંસારનો છે જ નહીં, ભગવાનનો છે. ભગવાન તરફથી જ આ બધો પ્રભાવ આવે છે. જો એ આવું માની લેશે ને તો સંસાર તરફનું ખેંચાણ છે ને એ ખેંચાણ પૂરું થઈ જશે. કોઈ ઇલેક્ટ્રિસિટીને નથી સમજી શકતો, એમની સામે કોઈ જંગલમાં નિવાસ કરવાવાળા વર્ષોથી જેમણે કોઈ સ્થિતિ શહેર નથી જોયું, એમને તમે લાઇટ બતાવશો તો એ બલ્બથી ખૂબ પ્રભાવિત થઈ જશે. પણ એમને જ્યારે ખબર પડશે કે આ બલ્બનો પાવર એ પોતાનો નથી, એ પ્રકાશ પોતાનો નથી, એ તો બીજેથી આવે છે, તો બલ્બ પ્રત્યેનો એમનો મોહ છે એમ ઘટી જશે. એમ સંસારના પ્રભાવક પદાર્થોને સાચા અર્થમાં જાણી લેવાથી કે આ પ્રભાવ અને પ્રકાશ છે એ કુદરતનો છે, ઈશ્વરનો છે, આવું જ્યારે જાણી લેશે ને ત્યારે સંસાર તરફનું ખેંચાણ એમનું ઘટી જશે કે આ મૂળ સુધી મારે પહોંચવું છે. ભગવાને કીધું કે સહ સર્વવિત, તે સર્વવિત બધું જાણનારો છે, એટલે કે સર્વજ્ઞ છે. બીજું, ભગવાન પુરુષોત્તમ તરીકે જાણી લે છે, જે એમને પછી બાકીનું કંઈ જાણવાનું રહેતું જ નથી. શું કામ? કેમ કે એમનું અંતઃકરણની અંદર એક વખત પુરુષોત્તમ તરીકે જાણી લીધા પછી કોઈ વિકલ્પ બાકી નથી રહેતો, કોઈ ભ્રમ નથી રહેતું, કોઈ શંકા નથી રહેતો, કોઈ સંશય નથી રહેતો, બધું જ નાશ પામે છે. એના માટે કોઈ પ્રશ્ન નથી, અને પ્રશ્ન નથી એટલે તમારે જાણવાનું કંઈ બાકી નથી, તમે બધું જાણી લીધું છે. તમારા પ્રશ્ન પૂરા થઈ ગયા એનો અર્થ એવો કે તમે પૂર્ણ નથી ગયા. પ્રશ્ન પૂરા થઈ ગયા એટલે તમે બધું જાણી લીધું. અને આમ બધી જ શંકાઓ અને ભ્રમ નાશ પામે છે. અને જ્યારે એને કાંઈ જાણવાનું બાકી નથી રહેતું એટલે સર્વજ્ઞ થઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે સર્વવિદ અને સર્વભાવેન મામ ભજતી. જ્યારે એ સર્વવિદની ઓળખાણ પ્રાપ્ત કરી લે છે ત્યારે પછી આપોઆપ એ ભગવાનનું જ ભજન કરે છે. એમની બધી જ ક્રિયાઓ કેવી થઈ જશે? એ ભલે ને કદાચ પોતાના જીવન નિર્વાહ માટેની ક્રિયા કરતો હોય, પણ એમ છતાં એની ક્રિયાઓ છે ભક્તિમાં ગણાઈ જશે. કેમ કે એણે ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ એવા પુરુષોત્તમને પોતે સાક્ષાત એમને જાણી લીધા છે, અથવા એમને સાચા અર્થમાં ઓળખી લીધા છે. એટલે
એમની જે બધી ક્રિયાઓ છે ને એમનાથી એ ભક્તિ જ થશે અથવા એ ભગવાનનું ભજન જ થશે એવું ભગવાન કહેવા માંગે, મારું જ ભજન કરે. બીજું, હું સંસારનો નથી અને સંસાર મારો નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારો છે, આવું દ્રઢતાથી જ્યારે માની લેવામાં આવે છે ત્યારે આપોઆપ ભગવાનનું ભજન થાય છે. બધી જ ક્રિયાઓ છે એમના. પછી એ ક્રિયા કઈ પ્રકારની છે, સમાજ એને શું નામ આપે છે, એનાથી કોઈ મતલબ નથી. આપણા શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, આપણા જે કાંઈ બીજા પૂર્વજોએ જે કાંઈ દ્રષ્ટાંતો લખ્યા છે એમાં નોખી નોખી ક્રિયાઓ કરવાવાળા આપણે ભગવાનના ભક્તવત્સલો જે થયા છે, ભગવાનની ખૂબ નજીક રહેવાવાળા નોખી નોખી ક્રિયાઓ કરે, પણ એમનાથી એ ભજન થઈ જતું અને એમનાથી પ્રભુ છે, ભગવાન છે, પ્રસન્ન થાય છે. બીજું, ભગવાનને પુરુષોત્તમ તરીકે માનવાથી સર્વવિત્ત થવાય છે. બધી જ ક્રિયાઓ છે એ ભગવાનના ભજન રૂપે થાય છે. તો પછી પુરુષોત્તમ માની લીધા પછીની બધું તો એમને પ્રાપ્ત કરી જ લે, એમાં કહેવાની શું વાત જ છે, કોઈ પ્રશ્ન જ નથી થતો. એમ સરસ મજાનો શ્લોક ભગવાને કીધું કે યહ મામ એવમ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિત્ત ભજતિ મામ સર્વભાવેન. ભારત અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.